શોમાં મહિલાએ આરતી ઉતારી હતી। આરતી ઉતારતી વખતે વિલાસબા સિસોદિયા ભાવુક થયા। પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પર વિલાસબાનો ફોટો શેર કર્યો હતો। ઝી 24 કલાક સાથે વિલાસબાએ વાતચીત કરી। મારી માટે આ ધન્ય ક્ષણ હતી, વિલાસબાએ વાત કરી। પીએમ મોદી અમારા નિવાસસ્થાન આગળથી જ પસાર થયા। અમે અગાઉથી અમારા સગા સંબંધીઓને બોલાવી દીધા હતા। શેલ્બી નજીક પહોંચ્યા તે સમયે આરતી કરવાનો વિચાર આવ્યો। હું આરતી લઈને પહોંચી તો લોકોએ મને આગળ જગ્યા આપી। પોલીસ કર્મચારીઓએ પણ સારો સાથ સહકાર આપ્યો। પ્રધાનમંત્રી મોદીએ અભિવાદન પણ ઝીલ્યું। ક્યારેક મારી આંખોમાંથી આંસુ નીકળી ગયા તે ખબર ન હતી। આ ક્ષણ મારા માટે અમૂલ્ય અને ન વિસરાય તેવી છે। જે ફોટોગ્રાફ છે વાયરલ થયો એ આપ જોઈ રહ્યા છો। આરતી ઉતારતો એ મહિલાએ કહ્યું છે કે મારા માટે આ જે ઘટના જે છે એ અવિસ્મરણીય છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં રોડ શો હતો અને લાખો લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું અને પ્રધાનમંત્રીએ લગભગ તમામ પ્રશંસકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું। પરંતુ સૌથી મોટું સ્વાગત જો કોઈ કર્યું હોય તો તે છે વિલાસબા સિસોદિયા કે જેમને પ્રધાનમંત્રીનું આરતીથી સ્વાગત કર્યું અને પ્રધાનમંત્રીએ નમન કરીને તેમને રિસ્પોન્સ પણ આપ્યો હતો। આપણી સાથે વાત કરવા માટે જોડાયા છે વિલાસબા સિસોદિયા, તેમની સાથે વાત કરીશું। વિલાસબા, તમારા ઘર આંગણેથી પ્રધાનમંત્રી પસાર થયા, આવી કોઈ દિવસ અપેક્ષા હતી કે તમારા ઘર આંગણેથી પ્રધાનમંત્રી પસાર થશે? જય માતાજી। સૌથી પહેલાં તો હું વિલાસબા ભૂપેન્દ્રસિંહ સિસોદિયા, મને એવી ક્યારેય અપેક્ષા નહોતી કે આ રીતે મને રિસ્પોન્સ મળશે। કારણ કે આપણે કોઈ વ્યક્તિને દર્શન કરીએ, કોઈ વ્યક્તિને આપણે જોઈએ એ નોર્મલ વસ્તુ છે, પણ કોઈ વ્યક્તિ જ્યારે આપણી સામે જોવે અને આપણને રિસ્પોન્સ આપે, આ મારા માટે બહુ અકલ્પનીય ઘટના બની। રોડ શો ની તૈયારી તો લાંબા સમયથી ચાલતી હતી, તમારી કેવી તૈયારી હતી રોડ શોમાં એમના સ્વાગત માટેની? રોડ શોમાં અમારે કેવું, અમારે સગા સંબંધી કહો કે ફ્રેન્ડ સર્કલ કહો કે જૂના પાડોશી બધાને અમે ફોન કરીને ઇન્ફોર્મ કર્યું હતું કે ભાઈ તમે બધા અહીં પધારજો, મોદી સાહેબ આટલા નજીકથી આવવાના છે તો આપણને એમના નજીકથી દર્શન થશે। અને દરેક વ્યક્તિઓ અમારે ત્યાં આવી ગયા હતા। લગભગ 12-1 વાગ્યા સુધીમાં તો બધા જ આવી ગયા હતા। 2 વાગ્યા પછી તો લગભગ આવવાની બધાને પરવાનગી ઓછી હતી, પણ છતાં જે અમારા સ્નેહીજનો હતા, મિત્ર મંડળ, એ બધા જ આવી ગયા હતા। આરતીની તૈયારી કેવી રીતે અને કેટલા વાગે કરી હતી? અને આરતીની તૈયારી સાચું કહું તો મેં કોઈ એડવાન્સમાં તૈયારી કોઈ નહોતી કરી, પણ અચાનક જ મારા ભાણેજે કીધું કે માસી અહીંયા હવે તૈયારી છે મોદી સાહેબને આવવાની, અને મને અચાનક જ એવી પ્રેરણા થઈ કે કદાચ ભોળાનાથની આરતી આપણે કરતા હોઈએ છીએ, પણ મને એમ થયું કે આજે મોદી સાહેબ આપણા નજીક આવી રહ્યા છે તો હું પણ આરતી કરું। તો મેં ફટાફટ આરતીની તૈયારી કરીને લગભગ કદાચ 5 મિનિટમાં મેં આરતીની તૈયારી કરીને હું બહાર લઈ ગઈ। સિક્યોરિટી ખૂબ જ ટાઈટ હોય છે પ્રધાનમંત્રીની, તો ત્યાં સુધી જવાનો મોકો કેવી રીતે મળ્યો? એટલે એમાં કેવું હતું કે અમારા એક ભાભી જોડે મારા ભાભી, તો એમણે કીધું કે બેન તમે એક કામ કરો, નજીક જતા રહો ખુરશી લઈને। એમણે ખુરશી મૂકી અને મને આગળ જવા માટે કર્યું, પણ મેં કીધું આગળ તો બધી ભીડ છે, નહીં જવા દે। પણ તરત જ ખરેખર આ પોલીસકર્મી ભાઈઓનો ખૂબ ખૂબ ધન્યવાદ કે એમણે તરત જ મને કીધું કે બેન તમે આગળ આવી જાઓ। બીજા મારી આજુબાજુમાં બહેનો હતા, એમણે પણ તરત કીધું કે બેન તમે આગળ આવી જાઓ, તમે આરતી ઉતારવી છે તો તમે આગળ આવી જાઓ, એમ કરીને મને આગળ એકદમ તરત જ આગળ લઈ લીધી, જેથી કરીને મારે મોદી સાહેબની જોડે આમ કહું ને આઈ કોન્ટેક્ટ થઈ ગયો। એ ખરેખર આ બધાના સહકારથી જ થયો, નહીં તો આ વસ્તુ ના બનતી કદાચ। કેવો હતો પ્રધાનમંત્રીનો રિસ્પોન્સ? એ તો કદાચ હું કહીશ ને તો પણ તમે કલ્પના બી નહીં કરી શકો, કારણ કે જ્યારે મોદી સાહેબ દૂરથી આવ્યા ત્યારે હું એકદમ ખુશ હતી। હું એમનું સ્વાગત કરવા માટે કમ્પ્લીટ હતી અને હું આરતી બી મારી પ્રગટાયેલી હતી। આટલો પવન છતાં પણ આરતી બી ના બુજાઈ, મને એનો બી આનંદ છે કે એક પણ દિવેટ બી નથી બુજાઈ। અને મોદી સાહેબ જેમ જેમ નજીક આવ્યા ને એમ હું એટલી ભાવવિભોર બની ગઈ કે પછી તો હું બસ જાણે આપણે કેમ ભગવાનમાં ખોવાઈ જઈએ એમ હું મોદી સાહેબની આંખોમાં ખોવાઈ ગઈ અને એમના દર્શન જ કરતી રહી બસ। અને એમણે આઈ કોન્ટેક્ટ કર્યો અને એમણે જય માતાજી કર્યું, નમન કર્યા। એક આમે જો કે એ તો બહુ બધાનો સારી રીતે બધાનો નમસ્કાર કરતા હોય છે, બધાનું અભિવાદન કરતા હોય છે, એ રીતે મને બી એમણે જય માતાજી કર્યા અને હું ખૂબ ખુશ થઈ એમ। અત્યારે હાલ પણ તમારી આંખોમાં જર્જરી આવી? હા, ખરેખર આ મારા માટે એક કિંમતી પળ છે એમ। આજે હું જીવીશ ને ત્યાં સુધી હું તો શું, મારા સગાવાલા, મારા બાળકો, મારા સ્નેહીજનો, મિત્ર મંડળ બધા જ યાદ રાખશે। આ બહુ જ અનમોલ પળ હતી અમારા માટે। ક્યારે એવી અપેક્ષા રાખી હતી કે આવો પ્રસંગ આવશે, તમે આરતી લઈને જશો અને પ્રધાનમંત્રી રિસ્પોન્સ કરશે? ક્યારેય નહીં, ક્યારેય નહીં। મેં એવું સપનામાં પણ નહોતું વિચાર્યું કે આ રીતે હું મોદી સાહેબને નજીકથી જોઈ પણ શકીશ અને આ રીતે દર્શન કરવા મળ્યા। હું ખૂબ 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 ખુશ છું।
આભાર. તો આ હતા વિલાસબા સિસોદિયા, જેમનું કહેવું છે કે તેમને કલ્પના પણ નહોતી કરી પોતાના જીવનકાળ દરમિયાન કે આટલા નજીકથી તેઓ પ્રધાનમંત્રીને નિહાળી શકશે. તેઓ આરતી લઈને ઊભા હતા, પ્રધાનમંત્રીએ તેમને જય માતાજી કરીને રિસ્પોન્સ કર્યો અને આ ક્ષણ તેમના માટે અકલ્પનીય કાયમ માટે બની રહેશે.